ખેડબ્રહ્માની વિખરણ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો. અલ્પવિરામ. શિક્ષણ અને કન્યા કેળવણી એ સમાજના ઉત્થાનની કરોડરજ્જુ છે. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અંતર્ગત આવેલી વિખરણ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ પ્રસંગે માનનીય પ્રમુખશ્રીએ શાળાના ઉંબરે પ્રથમવાર પગ મૂકનારા નૂતન વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને અક્ષત લગાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેમજ તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી હોંશે હોંશે શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રેરક સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોને લીધે આજે અંતરિયાળ વિસ્તારના છેવાડાના બાળકો સુધી પણ ગુણવત્તાસભર શિક્ષણ સરળતાથી પહોંચી રહ્યું છે. દીકરીઓના ભણતર પર વિશેષ ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે જ્યારે એક દીકરી શિક્ષિત બને છે ત્યારે આખો પરિવાર સંસ્કારી અને આત્મનિર્ભર બને છે. પ્રત્યેક વાલીએ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવું જોઈએ. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલે તુવેર પ્રાથમિક શાળા અને ઊંચીદનાલ પ્રાથમિક શાળા ખાતે પણ ગરિમામય ઉપસ્થિતિ દર્શાવીને ભૂલકાનોને પુસ્તક કીટનું વિતરણ કર્યું હતું અને બાળકોનો ઉત્સાહપૂર્વક શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ શૈક્ષણિક ઉત્સવ દરમિયાન શાળાના તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. પર્યાવરણના જતન અર્થે શાળા પરિસરમાં મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના ઉત્સાહી બાળકો દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ જેવા મહત્વના વિષયો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ અવસરે ઉપસ્થિત સૌ નાગરિકો અને સ્ટાફે માર્ગ સલામતી રોડ સેફટી અંગેના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમના સમાપન બાદ પ્રમુખશ્રીએ શાળાના સ્ટાફ અને એસ.એમ.સી. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં શાળાના ભૌતિક સંસાધનોની ઉપલબ્ધતા, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને શૈક્ષણિક સ્તરને વધુ સુદૃઢ બનાવવા સહિતના વિવિધ વિષયો પર સઘન ચર્ચા વિચારણા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શૈક્ષણિક મહોત્સવમાં વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ, એસ.એમ.સી. ના સભ્યો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સ્થાનિક અગ્રણીઓ, મોટી સંખ્યામાં વાલીઓ તેમજ ઉત્સાહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાની તમામ સત્તાવાર માહિતી, સરકારી યોજનાઓ અને જિલ્લાના સમાચાર ઝડપથી મેળવવા માટે જિલ્લા માહિતી કચેરી, હિંમતનગરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને આજે જ ફોલો કરો. તંત્રી શ્રી નટવરભાઈ પરમાર, કાલવણ વસાહત વિજલાસણ. ઝલક ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ.